ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. રાઈટ, આપણે ઇઝરાયલના 3 રાજાઓ વિશે જોઈ રહ્યા છે. રાઈટ, સાઉલ, દાઉદ અને સુલેમાન. બરાબર, પણ એ સિવાય પણ સુલેમાન પછી 2 રાજ્ય થઈ ગયા ઇઝરાયલના. રાઈટ, એ ઇઝરાયલ અને યહુદા. બરાબર, અને એમાંય 20 રાજાઓ થઈ ગયા. સો આખો રાજાઓનો જે સમયગાળો છે એમાં લગભગ 465 વર્ષો એ આ રાજાઓના સમયગાળા દરમિયાન ચાલ્યા. પણ સાથે સાથે સમજવા જેવી વાત એ છે કે આ રાજાઓનો સમય એ જૂના કરારના લગભગ 22 જેટલા પુસ્તકોમાં વર્ણન કરેલું છે. જૂના કરારના ટોટલ પુસ્તકો કેટલા? 39. એમાંથી 22 પુસ્તકોની અંદર આ રાજાઓ એટલે સંયુક્ત ઇઝરાયલ, જ્યારે 3 રાજા થયા એ સાઉલ, દાઉદ અને સુલેમાન, એ સંયુક્ત ઇઝરાયલ હતું ત્યારે. અને જ્યારે ઇઝરાયલના ભાગલા થઈ ગયા, રાઈટ, ઇઝરાયલ અને ત્યાર પછી યહુદા, એમ 2 ભાગ પડી ગયા. એમાં પણ 20 રાજાઓ ચાલ્યા. એક જગ્યાએ એક રાણીનું નામ છે, તમારે શોધી કાઢવાનું એ રાણીનું નામ શું હતું. બરાબર, પણ આ જે આખો સમયગાળો હતો એ આશરે લગભગ તમે જુઓ તો 465 વર્ષો સુધી ચાલ્યો. અને એમાં કેટલા પુસ્તકો જૂના કરારના તમે જુઓ તો 22 પુસ્તકો એની અંદર સમયેલા છે રાજાઓના સમયગાળામાં. એટલે એની અંદર પ્રબોધકોના પુસ્તકો પણ આવી ગયા. બરાબર, કેમ? કારણ કે પ્રબોધકો રાજાઓને પ્રબોધ કરતા હતા એટલા માટે. અને આ સમયગાળાની અંદર યુદ્ધો પુષ્કળ થયા, બનાવો પુષ્કળ બન્યા. રાઈટ, રાજાઓ પુષ્કળ આયા અને ગયા. ત્યાર પછી નામો રિપીટ થતા હોય એવું આપણને લાગે, વંશજો આપણને સમજવા અઘરા પડે એવા લાગે. ઘણા બધા દેશો પણ એની અંદર ઇન્વોલ્વ થાય છે. આસપાસના દેશો ઇઝરાયલ પર હુમલો કરે છે, યહુદા પર હુમલો કરે છે. રાઈટ, અને એટલે આ બધું જ એ 22 પુસ્તકોની અંદર આવે છે. અને આ 22 પુસ્તકોને જૂના કરારના 39 માંથી 22 પુસ્તકો રાજાના જે સમયગાળાની અંદર આવે છે એને સમજવા માટે કે એને ભાગ પાડીને સમજીએ ને તો વધારે સારી રીતે સમજાય. બરાબર, એમાં ઐતિહાસિક પુસ્તકો પણ છે, એમાં જ્ઞાન અને ડાપણના પુસ્તકો પણ છે, અને એની અંદર પ્રબોધકોના પુસ્તકો પણ છે. પણ એ આપણે એને ડિવાઈડ કરીને એને ગોઠવીને સમજીએ તો 22 પુસ્તકો બહુ જ સારી રીતે સમજાઈ જાય એવા છે. પણ એ પહેલા આપણે આ 3 રાજાઓના સંદર્ભમાં જોવાના છે. રાઈટ, અને પહેલો રાજા એ તો મેં તમને કીધું એ પ્રમાણે સાઉલ રાજા. રાઈટ, પછી બીજો રાજા એ દાઉદ રાજા થઈ ગયો, અને ત્રીજો રાજા એ સુલેમાન રાજા થઈ ગયો. સો આ 3 રાજાઓએ 40 વર્ષ રાજ કર્યું. રાઈટ, અને જો તમે ધ્યાનથી આ રાજાઓના જીવનો તપાસો તો આપણને ખ્યાલ આવે કે સાઉલ રાજાએ ઇઝરાયલને સ્થાપન કર્યું, જેને કહેવાય. રાઈટ, એને અસ્તિત્વમાં લાવ્યો. બરાબર, દાઉદ રાજાએ એ ઇઝરાયલની જે સરહદ, કારણ કે દાઉદ તો આફ્ટર ઓલ હતો ઘેટાપાળક, પણ ઈશ્વરે એને ઘેટાપાળક વૃત્તિ છોડી અને એને શું બનાવેલો? યોદ્ધો બનાવેલો. એમ, રાઈટ, કેમ? કારણ કે ઇઝરાયલ દાઉદ થકી વધારે ફ્લરિશ થયું, અને એટલે એને દાઉદે વિસ્તાર વધાર્યો ઇઝરાયલનો. અને ત્રીજો રાજા એ સુલેમાન રાજા, મહાજ્ઞાની રાજા, એણે આ ઇઝરાયલને જગ વિખ્યાત કર્યું, સર્વશ્રેષ્ઠ કર્યું. રાઈટ, સો આ 3 રાજાનું બહુ જ મહત્વ છે ઇઝરાયલ રાજ્યના સ્થાપનમાં, એના વિસ્તાર વધારવામાં, અને એને કહેવાય કે ગ્લોરીફાય કરવામાં, દુનિયાની નજરમાં ત્યાર પછી આવ્યું. બરાબર, અને આ 3 રાજાઓ 1 બાય 1 આપણે સમજીશું તો ચોક્કસ આપણે જૂનો કરાર વધારે સારી રીતે સમજી શકીશું. પણ એક વસ્તુ યાદ રાખ્યા, બધાની પાછળ, ભલે રાજાઓ આયા ને ગયા, પણ બધાની પાછળ ઈશ્વર એ સર્વસમર્થ હતા, છે, અને સદાકાળ રહેશે અને રહેશે. કારણ કે આ ઈશ્વરનું આયોજન હતું. રાઈટ, કે રાજાઓ આવે, રાજાઓ આયા, સાઉલ આવ્યો એ પહેલા તો ઈશ્વર વ્યક્તિઓ જે તે આગેવાનને ઉભા કરતા હતા. રાઈટ, અને એ આગેવાન ઇઝરાયલ પ્રજાને શું કરતો હતો? દોરવણી આપતો હતો. રાઈટ, પણ આ ઇઝરાયલ પ્રજાને લાગ્યું કે અમારે રાજા જોઈએ છે જગતની વ્યવસ્થા જોઈને. રાઈટ, ત્યારે ઈશ્વરની ઈચ્છા નહોતી. કેમ? કારણ કે ઈશ્વર પોતે એમના માટે રાજા હતા. રાઈટ, હા, પણ એમને મનમાની કરવી હતી, એટલા માટે કહી શકીએ કે એમણે રાજા માંગ્યો.
રાઈટ, અને ઈશ્વરે આપ્યો પણ ખરો. બરાબર, ઈશ્વરની ઈચ્છા નહોતી પણ ઈશ્વરે આપ્યો પણ ખરો, કે જેથી એમને ખબર પડે, એમને વાસ્તવિકતા સમજાય કે જે જગતનો રાજા છે એ તમારો રાજા છે, તેમ છતાંય તમે એનો નકાર કરીને એક વ્યક્તિ જે તમારા પર રાજ કરે ને તમને ગુલામ બનાવે એવી વ્યક્તિને તમે માંગો છો. ઈશ્વરે આપ્યો પણ ખરો, પણ એના પરિણામો આપણે આવતા દિવસોમાં જોઈશું જે બાઇબલમાં વર્ણવેલા છે. રાઈટ. મે ગોડ બ્લેસ યુ. હેવ અ ગુડ ડે. બાય બાય. ટેક કેર.